અમદાવાદની જેબર સ્કૂલના ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓ કવન પટેલ, વીર મણવર અને દેવર્ષ પટેલ આ ત્રણેય વિદ્યાર્થીઓએ એઆઈ બેઝ આર્ટિફિશિયલ ગ્લોવ્સ તૈયાર કર્યું છે, જે પેરાલિસિસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. પેરાલિસિસના દર્દીઓને ઝડપથી રિકવરી આવે તે પ્રકારનું આ ગ્લોવ્સ તૈયાર કર્યું છે. અને જે દિલ્હીમાં એક કોમ્પિટિશન યોજાઈ હતી અને આ કોમ્પિટિશનમાં આ જે પ્રોજેક્ટ જે છે તેને સેકન્ડ પ્રાઇઝ મળ્યું છે. દેવર્ષ આપણી સાથે છે. દેવર્ષ પાસેથી જાણીશું કે આખો આ પ્રોજેક્ટ જે છે તેઓએ આ કેવી રીતે તૈયાર કર્યો અને કેવી રીતે તમે આખો આ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો. તો મારો ફ્રેન્ડ કવન પટેલ, એની નાનીને વન હેન્ડ પેરાલિસિસ હતો, તો અમે એમની સ્ટ્રગલ્સ જોઈને આ પ્રોજેક્ટનો આઈડિયા વિચાર્યો અને પછી અમને આ કોમ્પિટિશન વિશે ખબર પડી. તો અમારા એઆઈ એજ્યુકેટર નિધિ ત્રિવેદી મેમે અમને કીધું આ કોમ્પિટિશન વિશે અને અમે ત્રણેય મળીને 20 દિવસમાં આ પ્રોજેક્ટ બનાવ્યો હતો. એટલે ફર્સ્ટ રાઉન્ડ હતો, એમાં અમારે ખાલી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હતા, અમારા પ્રોજેક્ટ શેના વિશે છે અને કઈ રીતે કામ કરે છે. પછી અમને મેલ આવ્યો કે અમે ટોપ 200માં સિલેક્ટ થયા. એટલે પછી અમારે આ પ્રોજેક્ટનો ફિઝિકલ મોડેલ બનાવવાનો હતો અને એનો વિડીયો એમના પોર્ટલ પર અપલોડ કરવાનો હતો. દેવર્ષ, એ સમજાવો કે આ જે પ્રોજેક્ટ જે તૈયાર કર્યો છે કેવી રીતે એ જે વર્ક કરે છે અને ઝડપથી રિકવરી જે છે પેરાલિસિસના દર્દીને આવે. તો આ પ્રોજેક્ટમાં 2 ગ્લવ્સ છે. એક સ્માર્ટ ગ્લવ છે જે હેલ્ધી હાથ પર પહેરવાનો છે અને બીજો રોબોટિક આર્મ છે જે પેરાલાઇઝ હેન્ડ પર પહેરવાનો છે. તો સ્માર્ટ ગ્લવ પર એલ્યુમિનિયમ ફોઇલ સેન્સર્સ લાગેલા છે જે હેલ્ધી હેન્ડની મુવમેન્ટ પેરાલાઇઝ હેન્ડ પર મિમિક કરે. એટલે જે મુવમેન્ટ તમે હેલ્ધી હેન્ડ પર કરો એ એલ્યુમિનિયમ ફોઇલ સેન્સર્સમાં રેકોર્ડ થઈને આર્ડુઇનો બોર્ડ પર જાય. એ સેમ મુવમેન્ટ્સ પછી સર્વો મોટરને ટ્રાન્સમિટ કરે અને એ મુવમેન્ટ્સ પેરાલાઇઝ હેન્ડ પર એક્ઝિક્યુટ થાય, જે ધીરે ધીરે વન હેન્ડ પેરાલિસિસને રિકવરી આપે. આ ટ્રેડિશનલ સર્જરી કરતાં ઘણો ચીપર, કોસ્ટ ઇફેક્ટિવ ઓપ્શન છે. આ જે વિદ્યાર્થીઓ છે તેમના મેન્ટર છે નિધિ મેમ, એ આપણી સાથે છે. મેડમ, જે કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો, વિવો ઇન્ડિયા એનસીઆરટી સાથે સંયુક્ત સીબીએસઈનું હતું, કઈ રીતે આખી આ કોમ્પિટિશન હતી અને કેટલા જે દેશભરમાંથી પાર્ટિસિપન્ટ હતા અને એમાંથી આ સેકન્ડ પ્રાઇઝ વિદ્યાર્થીઓને મળ્યું. સો બેઝિકલી પહેલાં તો અમારી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના મેનેજમેન્ટ અને પ્રિન્સિપલ મેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ અમને દર વર્ષે આવી કોઈકને કોઈક કોમ્પિટિશન મોકલી અને એના માટે અમને એમાં પાર્ટિસિપેટ કરવા માટે મોટિવેટ કરતા રહે છે. તો આ મેલ અમને અમારા પ્રિન્સિપલ મેમ મિલી ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો કે આ રીતનું કોમ્પિટિશન આવેલું છે. તો જ્યારે પણ આવા કોઈ કોમ્પિટિશન્સ આવે છે ત્યારે અમે દરેક સ્ટુડન્ટને આના વિશે ઇન્ફોર્મ કરીએ છીએ, દરેક ક્લાસમાં અનાઉન્સ કરીએ છીએ કે જે સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય તે આવીને અમને અપ્રોચ કરે અને આપણે આગળ પ્રોસેસ કરી શકીએ. તો આ વન્સ અમે અનાઉન્સ કર્યું ક્લાસમાં, એના પછી આ 3 સ્ટુડન્ટ્સનું એમણે જાતે જ ગ્રુપ બનાવ્યું બિકોઝ દે વર ઇન્ટરેસ્ટેડ અને એમણે આવીને આ આઈડિયા અહીંયા સબમિટ કર્યો કે મેમ આવું આપણે કરવું છે તો થઈ શકે છે. તો મેં કીધું હા, 110% થઈ શકે છે, કારણ કે ઝેબરમાં અમે હંમેશા એવા જ પ્રોજેક્ટ્સ છોકરાઓને કરવા માટે મોટિવેટ કરતા હોઈએ છીએ કે જે કોઈ સોસાયટીને કામ આપે અને એઆઈનો રિસ્પોન્સિબલ યુઝ આપણે સ્ટુડન્ટ્સને શીખવાડવાનો છે. મેમ, આ જે વિદ્યાર્થીઓ દિલ્હી ગયા હતા અને કોમ્પિટિશનમાં પાર્ટ લીધો, ત્યાં કેટલા જે છે કોમ્પિટિટર હતા અને એમાં સેકન્ડ પ્રાઇઝ? પહેલાં તો આ પૂરા વિવો ઇગ્નાઇટ કોમ્પિટિશનમાં મોર ધેન 37,000 એટલે કે 37,000 ઉપર રજિસ્ટ્રેશન્સ થયા હતા. એમાંથી અમારી સ્કૂલમાંથી ટોપ 200 આઈડિયામાં 2 આઈડિયા સિલેક્ટ થયા હતા. એક છે આ આર્મેક્સ અને બીજું હતું એઆઈ કેટરેક્ટ ડિટેક્શન સિસ્ટમ. સો આ આર્મેક્સનો પહેલાં અમારે આઈડિયા સબમિટ કરવાનો હતો અને આઈડિયા સબમિશન પછી એ લોકોનો મેલ આવ્યો કે તમે તમારું વર્કિંગ મોડલ મોકલો. તો પછી 15 દિવસની અંદર સ્ટુડન્ટ્સે આ વર્કિંગ મોડલ રેડી કર્યું અંડર માય સુપરવિઝન અને ઘરે પણ પેરેન્ટ્સના સપોર્ટ થ્રુ, અને આ એનો વિડીયો બનાવીને અમે અપલોડ કર્યો. અને આફ્ટર 15 થી 20 દિવસ પછી તરત અમને એ લોકોને અને મને પણ ફોન આવ્યો કે શું સ્ટુડન્ટ્સ અગર ટોપ 10માં સિલેક્ટ થાય તો ત્યાં આવી શકશે. તો આ 37,000 રજિસ્ટ્રેશનમાંથી ટોપ 10 ટીમ આખા ભારતમાંથી સિલેક્ટ થઈ, જેમાંથી અમારો એક પ્રોજેક્ટ હતો આર્મેક્સ. અને જેમની 3 દિવસ ત્યાં દિલ્હી પેરેન્ટ્સની સાથે ગયા સ્ટુડન્ટ્સ અને એમને ત્યાં પ્રેઝન્ટ કરવાનું હતું 13, 14 અને 15 જૂનના દિવસે. 13 તારીખે એ લોકોનું ઇન્ડક્શન સેરેમનીને હતું. 14 તારીખે ત્યાં સ્ટુડન્ટ્સનું આઈઆઈટીના જે નિષ્ણાંતો હતા એના દ્વારા સ્ટુડન્ટ્સ માટે વર્કશોપ રાખવામાં આવી હતી અને 15 તારીખે સ્ટુડન્ટ્સે આ આઈડિયા પ્રોજેક્ટ સબમિટ કર્યો ત્યાં એનસીઆરટી
એનસીઈઆરટી અને વિવો ઇગ્નાઇટના હેડ સામે, અને એમનો ત્યાં ઇન્ટરવ્યૂ પણ થયો અને ઇન્ટરવ્યૂમાં સ્ટુડન્ટ્સનો આઈડિયા એકદમ એ લોકોને યુનિક લાગ્યો અને જેના કારણે એમનો સેકન્ડ રેન્ક આવ્યો ટોપ 10 સ્કૂલમાંથી. ટોપ 10 સ્કૂલમાંથી સેકન્ડ રેન્ક આવ્યો. અને જે કેશ પ્રાઇઝ જે વિદ્યાર્થીઓને મળ્યું છે એ કેટલું મળ્યું છે? એ લોકોને 6 લાખનું કેશ પ્રાઇઝ મળ્યું છે, જેની અંદર એ લોકોને હાફ ઓફ ધ અમાઉન્ટ અત્યારે રિલીઝ કરશે અને બીજી અમાઉન્ટ એમના વર્ક પ્રોગ્રેસ, એટલે એઝ અ સ્કોલરશિપ સ્ટુડન્ટ્સ આમાં કંઈક આગળ વધારે કામ કરી શકે અને સોસાયટીને હેલ્પરૂપ થઈ શકે, એના માટે એ લોકોને 6 લાખનું કેશ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. બિલકુલ. તો જે પ્રકારે અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને આ વિદ્યાર્થીઓ જે છે તે ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે, અને જે જેબર સ્કૂલના જે આ 3 વિદ્યાર્થીઓએ જે પેરાલિસિસના જે દર્દીઓને મદદરૂપ થઈ શકે તે માટેનું આજે એઆઈ બેઝ આર્ટિફિશિયલ ગ્લવ જે તૈયાર કર્યા છે, અને હાલ જે આ પ્રોજેક્ટ જે છે તે પ્રોટોટાઇપ છે, પરંતુ આગામી દિવસોમાં એ પ્રોજેક્ટ જે તૈયાર થશે અને એ ક્યાંક ને ક્યાંક આ દર્દીઓ જે પેરાલિસિસના દર્દીઓ છે તેઓ માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. कैमरामैन सैनिक मेहता साथे संजय टांक, न्यूज़ 18 गुजराती, अहमदाबाद. जेबर स्कूल में हमारा ये हमेशा कोशिश रहती है कि किताबी ज्ञान के साथ साथ कुछ लाइफ स्किल्स, वैल्यूज और उसके साथ समाज के प्रति उनका जो कर्तव्य है वो भी सिखाया जाए. हमने आर्टिफिशियल इंटेलिजेंस जब स्टार्ट किया था एज पर सीबीएसई गाइडलाइन एज अ स्किल सब्जेक्ट, तब से हमारा यही कोशिश रहती है कि बच्चों को ये सिखाया जाए दैट अ पॉजिटिव यूज ऑफ टेक्नोलॉजी. टेक्नोलॉजी का हर 2 पन्ना होता है, लेकिन आर्टिफिशियल इंटेलिजेंस हमें ऐसा यूज करना चाहिए ताकि समाज और डिप्राइव्ड पीपल के लिए ये कैसे यूजफुल हो सकता है. जब भी कोई कंपटीशन आता है स्कूल में तो हम लोग बच्चों को वो प्लेटफॉर्म, ये अपॉर्चुनिटी देते हैं कि ये पार्टिसिपेट करें, कुछ नया सोचें, क्योंकि rote learning is not something we do not want our children to learn. Rote learning is like very obsolete. We want them to think out of the box, कुछ critical thinking करें, टीम में काम करें, ये बहुत ज़रूरी है आज के ज़माने में. इसीलिए टीम में हम हमेशा चाहते हैं कि हम लोग कि प्रोजेक्ट कुछ करें ताकि वो समाज के लिए भी हो और उनको भी कुछ सीख मिले. ऐसे ही जब ये कंपटीशन आया था अपना विवो इग्नाइट, ये सीबीएसई एनसीईआरटी के जरिए हमारे पास आया था. हमारे टीचर निधि त्रिवेदी मैम ने बच्चों को बोला था, फिर हर टीम से कुछ आइडियाज़ आए थे. अल्टीमेटली ये आइडियाज़ हमने शेयर किया. फिर हमारे जेबर से 2 टीम सिलेक्टेड हुए थे टॉप 20 में, एंड फाइनली ये जो टीम है आर्म एक्स, इन्होंने एक इनोवेटिव ग्लव्स बनाया था. एक बच्चे का क्या था, घर पे उसने दादी को देखा था, वॉज पैरालाइज्ड, उससे उसको कुछ लगा था, फ्रेंड्स के साथ डिस्कस करते कुछ कर सकते हैं हम इसको लेके, और ये आइडिया से इन्होंने आगे बढ़ा. हमारी तरफ से जितना भी मोटिवेशन, सपोर्ट मिलना चाहिए हमारे टीचर्स ने, स्कूल ने दिया. मैनेजमेंट का भी काफ़ी सपोर्ट था इसमें. एंड फाइनली ये प्रेजेंट किया था दिल्ली में, और वहाँ पे आउट ऑफ 37,600 एप्लीकेशंस जेवर स्टूडेंट्स गॉट द सेकंड प्राइज. और ये हम चाहते हैं आगे की जो जनरेशन आने वाली है इनके पास एक अच्छा सा मैसेज, एक मोटिवेशन है कि टेक्नोलॉजी शुड बी यूज्ड इन सच अ वे दैट इट हेल्प्स सोसाइटी. समाज के लिए टेक्नोलॉजी होना चाहिए.